અરે મારો છોકરો કેતુનો વેન કરે છે કે ઢીંગલા વાળું માટલું લઈ આવો, ઢીંગલા વાળું માટલું લઈ આવો. આજ તો મારે ઢીંગલા વાળું માટલું લેવા જવું છે. અરે નીતેશભાઈ, છોકરાઓ માટે કઈ સ્પેશિયલ માટલા આવે કે નહીં? અરે યાર યોગેશભાઈ, છોકરા માટે આપણે જો સ્પેશિયલ માટલું છે આપણી પાસે, આમ જો ઢીંગલા વાળું. અરે વાહ. અને હા હા, અહીંયા તો પવન પુત્રમાં તો નકરા માટલા અને અલગ અલગ વેરાયટીમાં માટલા. આ બધા માટલા માટીના આવે કે કેવા આવે? અરે યોગેશભાઈ, આ બધા માટલા છે ને આ માટીના છે. તમે જોવો તો ખરી એકવાર આમ. હા હા હા, એક જોવો ને એક ભૂલો એવા માટલા. આ પ્યોર માટીના આવે ને? અરે પ્યોર માટી એટલે પ્યોર માટી, તેમાં કાંઈ ઘટે નહીં. આપણી પાસે માટલામાં કેટલી રેન્જ આવે? મોટું માટલું, પછી અલગ અલગ ફેન્સી ડિઝાઇન ના બધા માટલા આપણી પાસે મળી જશે. અરે નવરાત્રી હાવ નજીક આવી ગઈ છે નીતેશભાઈ, આપણી પાસે ગરબા છે કે ગરબા નથી? અરે યોગેશભાઈ, ગરબા તમને બતાવવા, આમ જો ગરબા, આ માતાજીના ગરબા છે નાના મોટા, આમ જોવો તો ખરી એક કેવો જોરદાર છે. અરે વાહ, આ ગરબાની વેરાયટી જોતા તો એમ લાગે છે આ તો બહુ મોંઘા છે. અરે ના ના યોગેશભાઈ, આ ગરબો ખાલી માતાજીનો ગરબો 50 રૂપિયા અને પ્યોર નવો ગરબો. નીતેશભાઈ, આ ઘર માટે તો બરોબર છે, પણ આપણે ગરબી માટે? અરે યોગેશભાઈ, ગરબી માટે જો માતાજીની ચોકમાં મૂક્યો હોય ને, આમ લાગ્યા જ રાખે માતાજી સાક્ષાત રમવા આવે, ગરબો ઘૂમતો હોય ને માથે, આમ જો. તો તમારે પણ આવા ફેન્સી પ્યોર માટીના માટલા લેવા હોય અથવા તો માતાજી માટેના ગરબા લેવા હોય તો પહોંચી જજો પવનપુત્ર માટલા હાઉસમાં. ડિસ્પ્લે પર એડ્રેસ ને કોન્ટેક્ટ નંબર આપેલો જ છે.